બધું સારું થઈ ગયા આમાં ઉપાધિ ન કરવાની આમાં દુઃખ ને સુખ એવું હોય ભાઈ 4 વર્ષથી વેગે છે હું છોડીને દવાખાનામાં છું એ બીજાના કરવા બે કે મારો સસરો જવાબ નથી દેતો. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો, આજની મેટર એવી છે કે વલ્લભભાઈની પત્ની તેમને અને તેમની 2 દીકરીઓને છોડીને બીજે લગ્ન કરીને ભાગી ગઈ છે. તો મિત્રો, વલ્લભભાઈના રોઈને 2 હાલ થયા છે અને મિત્રો વલ્લભભાઈ પર કેસ પણ કરેલ છે. તો મિત્રો તેમને મનસુખભાઈ રાઠોડને ફોન કર્યો છે. તો મિત્રો સાંભળો આ કોલ રેકોર્ડિંગ. તે પહેલાં મિત્રો ચેનલ પર નવા હો તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો સાંભળો આ કોલ રેકોર્ડિંગ. હેલો સાંભળો મનસુખભાઈ જીતવી ગામ હા વલ્લભભાઈ બાબરિયા કેસમાં હું હાજીપટનો ફસાણો છું, બરોબર છે? શેમાં 498 માં 498 બાઈના કેસમાં બાઈના કેસમાં. બાઈ તો લઈને વહી ગઈ છે અને એના ઘરે છોકરું દાન થઈ ગયું છે, હા પણ કેસ પૂરો નથી થતો. મનસુખભાઈ કેસ પૂરો ન થતો એ તો થઈ જાય પણ તમે સપોર્ટમાં તો થાય ને કે થોડોક આમ થાય. હા થઈ જાય ને માધાલાલ પોતો આવ્યા ને મોટા મોટા વટી ગઈ. હા બસ. હા મેં તમને કેટલી ટ્રાય કરી પણ તમે એકવાર કીધું કે હું બીજું છું. ક્યાં ગામની છોકરી? ભાવનગર થી વચ્ચે જીજીનું વાળુકડ. જીજીનું વાળું કર. હા, અને મારે 2 છોડ્યું છે અને 2 છોડી મારી પાસે છે. છોકરીઓ ક્યાંથી કરવી છે? એક છોડીને કેન્સર છે હું સાચું છું શાના લઈ જાઓ શાના લઈ જાઓ. અને મારા દસરા એકદમ મંડો. હે ભાઈ શાના લઈ જાઓ. બધું સારું થઈ ગયા આમાં ઉપાધિ ન કરવાની આમાં દુઃખ ને સુખ એવું હોય ભાઈ 4 વર્ષથી વેગે છે હું છોડીને દવાખાનામાં છું એ બીજાના કરવા બે કે મારો સસરો જવાબ નથી દેતો. આપણે છે ને એડજસ્ટ કરશું. મેં તમને ઘણી વાર ટ્રાય કરી. મેં 2 વાર દવા તેવો વિચાર કરું છું કે નહીં વસ્તુ કહે છે ને તો વેગે થઈ જાય. મેં કીધું કાંઈ દવા પીને એવું કઈ મળવાનો વિચાર ન કરાય. હવે એક તો આપણે આ છોકરાનું કોણ એ બધું આપણે પાછું માહિતી વિચારવાનું હોય થાય છે. યાદું સારો મને બેઠો છું બીજું કયું. કાંઈ વાંધો નહીં, મને તમારા સસરાનો નંબર દો અને તમારે એવું લાગે ને તો કોર્ટમાં બાઈના નંબર છે. એના પપ્પા એમાં એવું છે એના પપ્પા વખત મને એક ઘડી જ નથી થતી, બરોબર છે? હા એના પપ્પા એ બીસી કમ્પ્લેટ આપણે વતન પોલીસ સ્ટેશન લખાઈ નાખી ભાવનગર, બરોબર છે? શેની? એ કે મારી સોરી બીસી છે, બરોબર છે? હું 1 વર્ષથી 468 ની મુદત કોર્ટમાં ભરું છું. 1 વર્ષથી. કઈ કોર્ટમાં કેસ ચાલે છે? ભાવનગર. ભાવનગર ફેમિલી કોર્ટમાં જેમાં છે આપણે ફેમિલી કોર્ટ કે એમાં જ છે. હા ચાલો રહી જાઓ થઈ જાય તમારી છોકરી બરાબર થાય છે. કદાચ દોવો તો મને કોર્ટમાં છૂટું આપી દે, બરોબર છે? પણ આ બધી મને વાત તો કરતા એક તો મારા મમ્મી મારા પપ્પા એક્સપાયર થઈ ગયા, બરોબર? 6 મહિના થયા. હું મારા મમ્મીને પગ ભાગલો છે, હું સાચું છું. 2 છોડ્યું ને સાચું છું. દર મહિને મારે કોર્ટે જવાનું, બરોબર? હું કોર્ટે જાઉં છોડ્યું હાચું મારા મમ્મીને હાચું થઈ જાય બધું હારવાના. હું સમાધાન એને કહી દઉં છું મારા માનવા પણ એના નંબર છે તમારા હારાના? હા નંબર છે ને મારી પાસે. આ નંબર બધા લોકો કહી દેવા પછી. હા ચલો વોટ્સઅપ કરી દઉં. હા ઉભા તમારું નામ લખાવો લખતો ભાઈ જરીક નાખવામાં. વલ્લભભાઈ અભયભાઈ બાબરિયા. ઉભા રહ્યો ચાલો લખો. છાના રહી જાઓ તમે હવે આમાં થોડુંક અને આમ તો માં રડતો એટલું, બરોબર છે? બધું લઈને વહી ગઈ. હા પણ હાવ ભિખારી કરી નાખ્યો. હા બીજી 5 થી 6 તોલા હોડું લઈને એના પપ્પાના ઘરે ગઈ. મારી મને 498 કોઈ ત્યાંથી કોકના બીજા લઈને વહી ગઈ, બરોબર? એટલે પપ્પા કે ભાઈ છોડી મારા ઇન્ટરમાં છે જ નહીં, ભાગી ગઈ છે, બરોબર છે? એમને વાત હવે એને બીજું ઘર કર્યું એના કોઈનો નંબર નથી એને ઘરવાળાના કોઈને. પણ એમાં એવું છે કે 498 હું મારા હા એરિયામાં જઈ શકું છું. હું ત્યાં જાઉં ને એ મારો હારો હું ત્યાં જાઉં ને એટલે તક મારી પર જુદો કેસ કરે છે. એકલું જદાવું છું. પણ એમ થઈ મારે સમજો તમે બોલી આ ભાઈ જેનું ઘર ભાઈ બીજાને બાંધ્યું એના કોઈના નંબર હોય તો ભાઈ કેસ પાછો ખેંચી. પણ એમાં એવું છે મારો કોન્ટેક્ટ મારી સસરા સુધી છે, બરોબર છે? હા પછી મારો કોન્ટેક્ટ ક્યાં ગઈ મને કાંઈ ખબર નથી. અને એમાં એવું છે કે હું છોડ્યું હાથનું કઈ નહીં વાંધો પણ કયો. હા વાંધો તમે કામ કરો
મને નંબર દો. તમારા હારાનું નામ બોલો. દાદાભાઈ ખોડાભાઈ પરમાર ભોજ. દત્તભાઈ દાનાભાઈ ખોડાભાઈ પરમાર. અને ગામ કયું કીધું એનું? જીજુનું વાળુકડ. જીજીનું વાડુકર. હા, આપણે વર્તે આગળ જાવ ને ત્યાં આવી જાય. હમણાં હું એને જીજીનું વાડુકર. ભાઈ કે હું એટલું હેરાન થાઉં છું ને વાત પૂછો બા. હવે સાદા રહી જાવ, હું એને કહી દઉં છું, તમે સાદા રહી જાવ. કાલની કોર્ટની તારીખ છે બરોબર છે. કાલ પાછા જાવ ને એટલે મારે ક્યાંક લઈ લેવું છે. કદાચ મારા પપ્પા એક વાત થઈ ગયા બરોબર. દાખલા ભાઈ મારી વાત છોકરા છે ને એમાં ક્યાંય જરૂર પડે મને રિંગ કરજો. કાલ તાર પર ભાડું ભાડું ન હોય તો મને ફોન કરજો, હું તને ગૂગલ થી ભાડું નાખી દઉં છું. સાદા રહી જાવ. સારી વાત આ એક વર્ષથી એટલો જુદા છું બધું વાત પૂછો બા. હા ચાલો રહી જાઓ, ચાલો રહી જાઓ. બરોબર જાઉં તો ભાઈ કદાચ મારો ભાઈ છે એ તો સુરત છે બરોબર છે. બધી છોડી દઉં. એક છે 3 વર્ષની, એક છે 5 વર્ષની બરોબર છે. હા વાંધો નહીં, છોકરીને હાથો થઈ જાય. હું હમણાં એને છે ને તમારા સસરા ફોન કરું. તમારું નામ તો આનું નામ લીધું? હા, તમારું નામ બોલો. વલ્લભભાઈ અબીરભાઈ બાબરિયા. વલ્લભભાઈ હમીરભાઈ બાબરિયા. તમારું ગામ શું છે? જીથરી. હા, તમારું ગામ જીથરી. જીથરી કયું? ભાવનગર વાળું જીથરી? હા, જીથરી ટીબી હોસ્પિટલ. હા, જીથરી ટીબી હોસ્પિટલ વાળું જીથરી. હા હા, ઓકે. હાલો, તમારા છે આગળ ઓડિયો ચડાવી દઉં છું અને તમારા હારાને હું ફોન કરું છું. હવે તમારી ઘરવાળી નામ શું હતું? તમારા ઘરવાળી નામ? દિવ્યાબેન. દિવ્યા. હા, દિવ્યાબેન. પછી આ તમારી 2 છોકરીઓનું નામ શું છે? એકનું નામ સંગીતા, એકનું નામ દ્રષ્ટિ. હા, સંગીતા અને દ્રષ્ટિ. ઓકે. હવે આ છોકરીને ભણાવવામાં એમાં ધ્યાન દેજો અને થાય એટલું કામ કરજો. કઈ ઉપાધિ ન કરતા. બીજું ઘણું કે કઈ એવું ઘટે તો મને કહેજો. રાતે નહીં કામ કરું કેમ કે ભાઈ છોડ્યું દાદી છે મોટી તો કરી ન કરી. હા, આપણે કઈ બીજું ઘણું કે કરિયાણું ઘટે તો કહેજો, એવું તમને અપાવી દેવો. કઈ વાંધો નહીં. ત્યાં તમારે આપણે ત્યાં નજીકમાં ભાવનગર જ તમારું ગામ છે ને? હા, જિલ્લો ભાવનગર લાગુ પડે ને તાલુકો જીવણ. હા, એ છોકરીના કપડા લેતા એવું કઈ જોઈ તો મને કહેવાય છે, બધું હું કરાવું છું. એમ તો હું કામ જ બીજો કરું જ છું, નથી કરતા જ બરોબર છે. હા, એમ તમે સોનું ફ્લોર જેમ હાચવું છું. હા તો કાંઈ વાંધો નહીં. હાલો, હું આને ફોન કરું. એના નંબર દો મને. હાથે તો વોટ્સઅપ કરી દો. તમારા ફોટા મોકલો, તમારી ઘરવાળીના ફોટા મોકલો, છોકરીના બધા ફોટા કાંઈ મોકલી દો. નંબર મોકલો કાંઈ. હાથે પકડી દો બધું વોટ્સઅપ ઝપટ રાખો. ક્યાં ફોટા ને બધું? હા, બધું મોકલી દીધું વોટ્સઅપ જોઈ લો. હા, જોઈ લો. હાલો, હું અત્યારે હારાને ફોન કરું છું હમણાં. હા, તે વાંધો નહીં કરું. હા, બીજું કાંઈ જરૂર પડે કાંઈ ઘઉં ને કહેજે. ઉપાધિ ન કરતો હવે કાંઈ બીજું. કાંઈ વાંધો નહીં, કાંઈ વધે તો હું રહું છું બધું ભાઈ. હા, એમ તો મારે છોડ કાંઈ ઘટવા દેવું પણ નથી. બસ. એટલે બીજું કાંઈ જરૂર પડે કાંઈ છોકરાને કપડા લતાની જરૂર પડે તું મૂંઝાતો નહીં, પણ એમાં એટલું બધું હેપતાય નહીં જાય. હું રહું છું, રાત નથી રહું છું. કાંઈ વાંધો હાલ, હું હમણાં તારા હારો ફોન ઉપર તારો હારો ફોન ઉપર શીશોડો કાઢ નાખું તું જો આગળ. બસ છાનો રહી જાય તું હવે રોમાં. હું હવે એને ઉપાડ લઉં. મને એવું થાય છે બોલું એટલો એની બાદ રાતે બી માયને હરકીને રાખી છોકરા કૂતો મને ગોડો મળે એમ કહું. કાંઈ વાંધો આમાં બધી નસીબની વાત છે. એમાં એવું તો મારો સપોર્ટ તો મારા પપ્પા એક વાર થઈ ગયા 6 મહિના બરોબર છે. આવું એકલો રહી ગયો. કાંઈ વાંધો એકલો થઈ ગયો. જો ત્યાં આગળ તારે કાંઈ તકલીફ હોય તો 2 છોકરીઓ તમે 2 માર ભેગાવી આવો. એ તો મારું તો 2 છે. મારી વાત સાંભળ. એ ભાઈ, મારી વાત સાંભળ. તું સાનો રહી જા. કદાચ એવું લાગે ને તો તું તારી છોકરીઓ તારી માં તમે બધા મારી ભેગા બાકી તું રોમાં નહીં. એ તો મારા બધાની પાલવચ્ચે વચ્ચે પણ આ જે મને ઘટશે ને હું તને કેસ નું કરાવી દઉં છું. હું એવું લાગે ને તારા ગાય એના ગાય માં જઈ આવું છું. આસાનો રહી જાય. વલ્લભભાઈ, આ નંબર ને એમાં રિચાર્જ કરેલું નથી. બીજા નંબર હોય તો દો ને. આ નંબર માં લાગતો નથી. પણ આ એક જ છે નંબર ભાઈ. હવે એના નંબર બીજા હોય તો થાય. એના હા તમારા હાળાવાળાના કોઈના નંબર છે? પણ એક છે મારો જે વાત ઘડી રહ્યો ને, હા, એનો નંબર તમને આપું. ગોપાલ મહારાજ કરી છે બરોબર છે. હા, એના નંબર દો. ગમે એના નંબર મને નાખવા એટલે બધું મને ભેગું કરી દઉં. નંબર ગોપી બરોબર છે કે હું જાઉં છું કે બરોબર છે, પણ જવાબ નથી દેતા બરોબર છે. એટલે આઈને રૂપિયા ખાતા હતા.
આ મારા જે મેરેજ થયા ને મારા પપ્પા બેકમાં થઈ ગયા. મારે પૂછવા કોણ જાઉં પણ એટલી ખબર છે કે પૈસા એને કરેલા છે. એટલે પૈસા એને પપ્પા તો બેકમાં થઈ ગયા બરોબર. મારા પપ્પાને ખબર હોય બરોબર છે. હા બાકી મારો સંબંધ કર્યો ને હા એટલે મારા પપ્પાએ પૈસા આપેલા હોતે જ છે. હા હા કાંઈ વાંધો ના. બોલો ને. એ ગોપાલભાઈ ધારુકા બોલો. હા હા. ઓળખો છો? હે ઓળખો છો મને? બહુ યાદ નથી. છે હું મનસુખભાઈ રાઠોડ બોલું. કોણ? મનસુખભાઈ રાઠોડ બોલું રામોદથી. હા તો બોલો ને. હવે ઓલું ભાઈ શું નામ કીધું? દાનાભાઈ ખોડાભાઈ પરમાર. દાનાભાઈ ખોડાભાઈ પરમાર ચીચરી વાળા. દાનાભાઈ ખોડાભાઈ પરમાર. હા ચીચરી વાળા. હા એમના ઓલા લગ્નમાં તમે વાતવાળા તમે હતા. હા એ તો દાનાભાઈ વલ્લભભાઈ વલ્લભભાઈ દાના વલ્લભભાઈ અમીર વલ્લભભાઈ અમીરભાઈ. એ વલ્લભભાઈ અમીરભાઈ બાબરિયા. હા અને ઓલા બાપાડી વાલુકર વાળા. હા એ ઓલા વાલુકર વાળા બાપા છે ને. હા વાળુકોટ દાનાભાઈ નામ છે એનું. હા ઈ છોકરીએ બીજું ઘર કરી લીધું છે ને બીજે ક્યાંક હારે વહી ગઈ છે. હાલો હાલો હાલો. હા કઉ છું ઈ બીજે હારે વહી ગઈ ને આવડા છોકરાને બિચારા માથે કેસ છે તો ઈવડે રોયા કરે છે. એનું કઈ પાર પાડો ને તમે વાતવાળા છો તો. હે ટાવર કપાય છે. હા ભાઈ એવું થોડુંક થાય ભાઈ. તો એમાં એનું થોડુંક પાર પાડો ને. હે એને થોડુંક પાર પાડી દો ને બિચારો હેરાન થાય છે તો એ રોયા કરે. હા ભાઈ એ હાલ તો હું ભાઈ 2-4 વાર ની આગળ જઈ આવ્યો. હા ત્યાં પછી એક એનો બીજો ભાઈ કેમ છે નામ એને આ છોકરીના બાપાને જોડે ને મારી વાત સાંભળો. સમજો એકઈનો આપણો હું તો ભૂદેવ છું. મેં તો ઓળખી કરી છે બધે સોડવી થઈ ગઈ. પણ એમને આ છોકરો રોયા કરે છે. એને ઓલી બાઈ બીજું ઘર કરી લીધું ન્યાય એને ડિલિવરી થઈ ગઈ એને બાળક જણી નાખ્યું. હવે આવડાનો વાંક શું છે? આવડાને જેલમાં પુરાવાના અને ધક્કા ખવડાવવાના. હા પણ એમાં ભાઈ હું શું કર્યું હવે હું તો ભૂદેવ છું. મેં એકબીજાને હારે હાથો ઓળખી કરીને લગ્ન કર્યા. એના નંબર બોલો ને આવડા એના નંબર હોય તો દે ને. ઓલાના નવા નંબર ઓલામાં રિચાર્જ કરેલું નથી. કોનો નંબર? આ છોકરીના બાપાનો. હા એ નંબર હું તમને આપી છું. આમાં વોટ્સઅપમાં નાખી દો કે મને બોલો એટલે હું લખી લઉં. તો ભાઈ મને નથી આવડતું પણ નંબર એનો કાઢીને જો એનો નંબર ચાલુ હોય તો હમણાં 15 દિવસ મારી ઉપર ફોન નહીં આવ્યો ને વોઇસમાં મારી ઉપર ફોન આવતો. આ આમ કરી તેમ કરી હું જયા કરતો ભાઈ. આ છોકરો રોય છે કોકની શું છે આમાં કોકની હાય લાગી જાય તમે સમજ્યા ગયા? હા ભાઈ આમાં પણ હું શું કરું ભાઈ? અરે આપણે વાતવાળા હોય આપણે શું કરીએ એટલે આપણે વાતવાળા છીએ. મારે ખબર હું તો વાતવાળો નથી. હું કોઈને ઓળખતો નથી. એના ભાઈઓ આગળ જાઓ. આમાં કાંઈ આપણે એકબીજાની આગળ લીધું નથી કાંઈ. લીધું નથી પણ ભાઈ જો મહારાજ તમે મારે સાંભળો આપણે જે વાતવાળો માણસ હોય ને બોલકો માણસ હોવું જોઈએ. આજે હું તો કાંઈ નથી તો એના બાપાને વગાડીને કહી દઉં કે તું દલાલ કેવા તું તારી છોકરીના ભાડ ખા તું તારી છોકરીનું વિચાર ને ભલા મારા આ તારા દીકરાની દીકરીઓ તારી દીકરીની દીકરીઓ થાય અને એ છોકરીઓ હેરાન થાય છે. ઓલો છોકરો રોય છે. બીજો નંબર મારી આગળ એનો નથી. આમાંનો એના છોકરાના તેના ગમે એના નંબર આમાં વોટ્સઅપમાં નાખી દો. મારી આગળથી દાનાભાઈ એક નંબર છે. એ તો ઓલો આગળ રહેશે એ છોકરા. આ છોકરાનો હોય તો આપો ને છોકરાનો એ હા વલ્લભ આગળ નંબર કદાચ હોય પછી મારી દાનાભાઈ નંબર છે ભાઈ. હા પણ એ દાનાભાઈનો નંબર દો ને કે આ દાનાભાઈના છોકરાનો દો. એના કોઈ કુટુંબમાંથી ગમે એનો નંબર દો ને. હા એના કુટુંબનો કોઈનો છે નહીં. દાનાભાઈનો હોય તો આપું. દાનાભાઈનો દો ને કે આ દાનાભાઈના દીકરાનો દો કે આ દાનાભાઈની દીકરીનો દો ગમે એનો દો. ઉભા રહ્યો. કેટલા કીધા? હાલો 77 કે 77? 77 હાથ ને ચાર. ઈ તો 77 થાય. હાલો પછી બોલવા માંડો. પછી હાથ ને હાથ. હાથ.
પછી 2 આંકડા. હા કર્યા. હાલો. હા બોલો બોલો. 2 આંકડા પછી 001. ઈ ફોન બંધ આવે છે. તારો ઈ જ નંબર છે, બીજો મારી આગળ નંબર એનો નથી. હા તે ટેમ્પરરી સર્વિસમાં નથી. થોડા સમય બાદ આવો કે છે ટેમ્પર એટલે એને બેલેન્સ નથી કરેલું. આ છોકરીના રૂપિયા આવે તો બેલેન્સ કરે ને આ કોકના બેંક ખાતા ખોરાકીને. એનો ફોન છે ને હા ઈ બંધ આવે છે ભાઈ. હા ઈ ખોલશે હમણાં 4 દી ખુલ્લો હતો એમ નથી, એનું બેલેન્સ પતી ગયું છે. હા પણ ઈ એમ જ કરે છે. આજે કોર્ટની તારીખ આવે ને હા તો કોઈનો ફોન લાગતો જ નથી. કોર્ટની તારીખ કરી પછી ફોન લાગે. અત્યારે એને બેલેન્સ નાખેલું નથી અને આવતી 19 તારીખે પર હાજર થવાના છે એમાં સસરાની. હે હા કોર્ટમાં. હા એ હાજર થવાના છે. આવડી 2 તારીખે હાજર થયા હતા. હા તો આવતી 29 તારીખે હાજર થવાના છે. જોઈ લે હાલો બરોબર. તો કાંઈક વાવડ મળશે તો તમે ફોન કરી દઈશું. ઓકે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો આજની વાત એવી છે કે વલ્લભભાઈ નામના એક વ્યક્તિ છે જેમને એક 3 વર્ષની દીકરી અને 5 વર્ષની દીકરી છે, પણ તેમના પત્ની અત્યારે તે બંને દીકરીઓ અને તેમના પતિને છોડીને એમના પત્નીએ બીજે લગ્ન કરી લીધા છે. અને મિત્રો આ વલ્લભભાઈ ઉપર કેસ પણ લગાવેલો છે. તે માટે વલ્લભભાઈ બહુ હેરાન થાય છે. તેમને દર વખતે કેસમાં તારીખ આપવા જવું પડે છે, ત્યારે દીકરીઓને ઘરે મૂકીને જવું પડે છે. અને તેમના પપ્પાનું અવસાન થઈ ગયું છે હમણાં, અને તેમના મમ્મી પણ બીમાર છે, એટલા માટે તે બહુ જ હેરાન થાય છે. તે માટે તેમને મનસુખભાઈ રાઠોડને ફોન કર્યો છે કે તમે મારું આ કેસમાં સમાધાન કરાવો. અને મિત્રો તે ઘણું રોવી પણ રહ્યા છે, કારણ કે તેમ અતિશય હેરાન થઈ રહ્યા એવું લાગે છે. મિત્રો તો સાંભળીએ આ કોલ રેકોર્ડિંગ આખું પૂરું, એમાં શું વાત છે. મિત્રો તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. હેલો બોલો મનસુખભાઈ હેલો જીતવી ગામ હા વલ્લભભાઈ બાબરિયા. તમે કેસમાં હું હાજીપટનો ફસાણો છું, બરોબર છે? શેમાં શેમાં 498માં 498 બાઈના કેસમાં. બાઈના કેસમાં. બાઈ તો લઈને વહી ગઈ છે અને એના ઘરે છોકરું દાન થઈ ગયું છે, હા પણ કેસ પૂરો નથી થતો મનસુખભાઈ. કેસ પૂરો ન થતો એ તો થઈ જાય. પણ તમે સપોર્ટમાં આવતો થાય ને કે થોડોક આમ થાય. હા થઈ જાય ને માધાલાલ પોતો આવ્યા ને મોટા મોટા વટી ગઈ. હા બસ. હા મેં તમને કેટલી ટ્રાય કરી, પણ તમે એકવાર કીધું કે હું બીજું છું. ક્યાં ગામની છોકરી છે? ભાવનગર થી વચ્ચે જીજીનું વાળુકડ. જીજીનું વાળું કર. હા, અને મારે 2 છોડ્યું છે અને 2 છોડી મારી પાસે છે. છોકરીઓ ક્યાંથી કરવી છે? એક છોડીને કેન્સર છે, હું સાચું છું. સાનારી અને મારા દોસ્તરા એકદમ મોટો. હે ભાઈ સાનારી બધું સારું થઈ જાય. આમાં ઉપાધિ ન કરવાની, આમાં દુઃખ ને સુખ એવું હોય ભાઈ. 4 વર્ષથી બેગર વેગે છે. હું છોડીને દવાખાનમાં છું, એ બીજાના ઘરમાં બે કે મારો સસરો જવાબ નથી દેતો. મેં તમને ઘણી વાર ટ્રાય કરી. હા એ 2 વાર દવા તેવો વિચાર કરું છું કે નહીં વસ્તુ કહે છે તો વગર થઈ જાય. મેં કીધું કાંઈ દવા પીને એવું કઈ મળવાનો વિચાર ન કરાય. હવે એક તો આપણે આ છોકરાનું કોણ એ બધું આપણે પાછું માહિતી વિચારવાનું હોય ભાઈ. યાદ સારો મળે બેઠો છું બધું કહ્યું. કાંઈ વાંધો નહીં, મને તમારા સસરાનો નંબર દો. અને તમારે એવું લાગે ને તો કોર્ટમાં બાઈના નંબર છે. એના પપ્પા એમાં એવું છે એના પપ્પા વખત મનોગત એક ઘડી જ નથી થતી, બરોબર છે? હા એના પપ્પા એ બીસી કમ્પ્લેટ આપણે વચ્ચે જ પોલીસ સ્ટેશન લખાઈ નાખી ભાવનગર, બરોબર છે? એ મારી સોરી બીસી છે, બરોબર છે? હું 1 વર્ષથી 468 મુદત કોર્ટમાં ભરું છું. 1 વર્ષથી. કઈ કોર્ટમાં કેસ ચાલે છે? ભાવનગર. ફેમિલી કોર્ટમાં જેમાં છે આપણે ફેમિલી કોર્ટ કે એમાં જ છે. હા ચાલો રહી જાઓ થઈ જાય. તમારી છોકરી બરાબર થાય છે
કદાચ દોવો તો મને કોર્ટમાં છૂટું આપી દે, બરોબર છે, પણ આ બધી મને વાત તો કરતા એક તો મારા મમ્મી મારા પપ્પા એક્સપાયર થઈ ગયા, બરોબર, 6 બેટા ત્યાં. હું મારા મમ્મીને પણ ભાગલો છે, હું સાચું છું, બે છોડ્યું ને સાચું છું. દર મહિને મારે કોર્ટે જવાનું, બરોબર. હું કોર્ટે જાઉં, છોડ્યું હાચું, મારી મમ્મીને હાચું. થઈ જાય બધું હારવાના. હું સમાધાન એને કહી દઉં છું મારા માનવા, પણ એના નંબર છે તમારા હારાના? મિત્રો, આ ભાઈની વાત તમે સાંભળી, બિચારો કેટલો હેરાન થતો છે, કેટલી એને તકલીફ પડતી છે, તે તરત તે વાત કરે છે. મિત્રો, આગળ મનસુખભાઈ રાઠોડ તેમને આશ્વાસન આપ્યું છે અને શું કહે છે તે આગળ જાણીએ. મનસુખભાઈ રાઠોડ તેમના સસરાનો નંબર માગીને તેમના સસરાને વાત કરે છે. તેમના સસરા શું આગળ બોલશે તે આપણે જાણીએ. આ નંબર છે ને મારી પાસે, આ નંબર બધા લોકો કહી દેવા. અને આમ જો હું સ્મિતમાં રડતો એટલું, બરોબર છે, બધું લઈને વહી ગઈ, પણ હાવ ભિખારી કરી નાખ્યો. બીજી 5 થી 6 તોલા હોડું લઈને એના પપ્પાના ઘરે ગઈ, મને 498 કોઈ ત્યાંથી કોકના બીજા લઈને વહી ગઈ, બરોબર. એટલે પપ્પા કે ભાઈ છોડી મારા ઇન્ટરમાં છે જ નહીં, ભાગી ગઈ છે, બરોબર છે. એને બીજું ઘર કર્યું, એના કોઈનો નંબર નથી, એને ઘરવાળાના કોઈને. પણ એમાં એવું છે કે 498 હું મારા હારિયામાં જઈ શકું છું. હું ના જાઉં ને એ મારો હારો, હું ના જાઉં ને એટલે તક મારી પર જુદો કેસ કરે છે, એકલું જુદાવું છું. પણ એમ થઈ મારે સમજો તમે બોલી આ ભાઈ જેનું ઘર ભાઈ બીજાને બાંધ્યું એના કોઈના નંબર હોય તો ભાઈ કેસ પાછો ખેંચી. મિત્રો, તમે સાંભળ્યું, આ બાઈ કેટલી હરામી છે. ભાગી ગઈ તો ભલે ભાગી ગઈ, પણ મિત્રો તેમના ઘરેથી 5-6 તોલા સોનું પણ લઈ ગઈ, એમને ભિખારી કરી ગઈ અને ઉપરથી તેમના ઉપર કેસ ચાલી રહ્યો છે. મિત્રો, આવું તો સાવ ન હોય, એટલા માટે તેમને મનસુખભાઈને ફોન કર્યો છે અને મનસુખભાઈ આશ્વાસન આપે છે કે મારા ઉપરથી કેસ તો હટાવી દેવાનો. મિત્રો, મનસુખભાઈ તેમના સસરાને ફોન કરે છે, પણ તેમનો નંબર બંધ આવતો હોવાથી તેમને વલ્લભભાઈને બીજો નંબર આપ્યો એમના પડોશીવાળાનો. તેમને વાત કરે છે, પણ તેમના સસરા સાથે વાત થતી નથી. પણ પડોશી સાથે શું વાત થાય છે થોડું સાંભળી લો. મનસુખભાઈ રાઠોડ બોલું, રામોદથી. હા તો બોલો ને. હવે ઓલું ભાઈ શું નામ કીધું? દાનાભાઈ ખોડાભાઈ પરમાર, ચીચરી વાળા. દાનાભાઈ ખોડાભાઈ પરમાર? હા, ચીચરી વાળા. એમના ઓલા લગ્નમાં તમે વાતવાળા તમે હતા. હા, એ તો દાનાભાઈ વલ્લભભાઈ અમીરભાઈ, વલ્લભભાઈ અમીરભાઈ બાબરિયા. હા, અને ઓલા બાપાડી વાલુકર વાળા. હા, એ ઓલા વાલુકર વાળા બાપા છે ને. હા, વાલુકર દાનાભાઈ નામ છે એનું. હા, ઈ છોકરીએ બીજું ઘર કરી લીધું છે ને બીજે ક્યાંક હારે વહી ગઈ છે. હાલો. હા, કઉ છું ઈ બીજે હારે વહી ગઈ ને આવડા છોકરાને બિચારામાં તો કેસ છે તો ઈવડે રોયા કરે છે. જેનું કઈ પાર પાડો ને તમે વાતવાળા છો તો. હે, ટાવર કપાય છે. હા, હવે એવું થોડુંક થાય ભાઈ. તો એમાં એનું થોડું પાર પાડો ને. એને થોડું પાર પાડી દો ને, બિચારો હેરાન થાય છે તો એ રોયા કરે. હા ભાઈ, એ હાલ તો હું ભાઈ 2-4 વાર ની આગળ જઈ આવ્યો. બીજો ભાઈ નામ એમને આ છોકરીના બાપાને જોડે ને મારી વાત સાંભળો. સમજો એકઈ નો આપણો હું તો ભૂદેવ છું, મેં તો ઓળખી ખરી છે, બધે સોડવી થઈ ગઈ. પણ એમને આ છોકરો રોયા કરે છે, એને ઓલી બાઈ બીજું ઘર કરી લીધું, ન્યાય ને ડિલિવરી થઈ ગઈ, એને બાળક જણી નાખ્યું. હવે આવડાનો વાંક શું છે? આવડાને જેલમાં પુરાવાના અને ધક્કા ખવડાવવાના. હા, પણ એમાં ભાઈ હું શું કર્યું? હવે હું તો ભૂદેવ છું, મેં એકબીજાને હારે હાથો ઓળખી કરીને લગ્ન કર્યા. એના નંબર બોલો ને, આવડા એના નંબર હોય તો દે ને. ઓલાના નવા નંબર ઓલામાં રિચાર્જ કરેલું નથી. મિત્રો, મનસુખભાઈએ વલ્લભભાઈના સસરાનો નંબર તો બંધ હોવાથી મનસુખભાઈએ વલ્લભભાઈને જેમને વાત કરી હતી લગ્નની, એટલે કે મોરવે કહ્યો કે ગમે તે ગયો, એને વાત કરી સામે, તો તેમને એમ કહ્યું કે હવે હું શું કરું એમ કહે છે. તો ભાઈ કે મેં તો ખાલી વાત કરી હતી, હું બીજું શું કરું? તો અત્યારે મનસુખભાઈ કહે છે તે છોકરી ભાગી ગઈ અને બીજે લગ્ન કરી અને હવે તેને છોકરો પણ થઈ ગયું છે, તો તમે મને મુક્ત કરાવો અને તો કેસમાંથી છોડાવો. તે પેલા ભાઈ એમ કહે છે કે ભાઈ હું આમ જ જાણતો નથી બીજું કંઈ, હવે હું શું કરું? તો મિત્રો, હવે આ ભાઈનો કેસ મનસુખભાઈ શું કરશે તો આગળ જોઈશું. તો મિત્રો,
મારે તો એટલું કહેવું છે કે તમારે કોઈ પણ બહેરાને ભાગી જવું તો ભાગી જાય, પણ સામેવાળા ભાઈને લૂંટી અને બરબાદ કરી અને ઉપરથી આવા કેસમાં ફસાવવો ના જોઈએ. મિત્રો મળીએ ફરી બીજા વિડીયોમાં. ધન્યવાદ મિત્રો.